અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા ભરૂચ જિલ્લાની શાળાના શિક્ષકો માટે વિજ્ઞાન અને ગણિત વિષય પર એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાવલ, યુપીએલ યુનિવર્સિટીના પ્રમુખ અશોક પંજવાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। કારણ કે બેઝિકલી હું એવું માનું છું કે શિક્ષણનું લક્ષ્ય પરીક્ષાઓ લેવાનું અને પાસ કરાવવાનું નથી, માત્ર ઇન્ફોર્મેશન પીરસી દેવાનું લક્ષ્ય નથી। આપણા મગજમાંથી જેટલી માહિતી છે અથવા પુસ્તકમાં જેટલી માહિતી છે બધી જ માહિતી બાળકો સુધી પહોંચાડવાનું એ શિક્ષણનું લક્ષ્ય નથી। શિક્ષણનું લક્ષ્ય શું છે? જ્ઞાન આપવાનું, बालकने सीखता करवा। आज का ये प्रोग्राम यूपीएल यूनिवर्सिटी और डिस्ट्रिक्ट एजुकेशन ऑफिसर के संयुक्त विद्यम से हमने शुरू किया है, जो स्कूल के साइंस और मैथ्स टीचर्स के लिए बहुत इंटरेस्टिंग है। उसके लिए प्रोफेसर कमल नयन जोशीपुरा तथा प्रोफेसर विपुल भाई शाह, इनको हमने यहाँ पर आमंत्रित किया है, जो गणित और साइंस इसकी शिक्षा कैसे रसप्रद और इंटरेस्टिंग रीति से करेंगे, उसके बारे में प्रात्यक्षिकों के साथ सभी टीचर के साथ शेयर करेंगे। और हमें बहुत समाधान है, बहुत आनंद है कि इसके लिए हमको भरूच के बहुत सारे टीचर्स से बहुत अच्छा एक कंट्रीब्यूशन मिला है और बहुत लोग यहाँ पर आज प्रेजेंट है। लगभग 350 से 400 टीचर्स आज यहाँ पर उपस्थित। આ સેમિનારમાં ધોરણ વર્ગોમાં ભણતા વિદ્યાર્થીઓ માટે ગણિત વિષયને સરળ પદ્ધતિથી કઈ રીતે ભણાવવો જેથી બાળકો માટે એ વિષય રસપ્રદ બની શકે અને વિજ્ઞાન વિષયને ભણાવવાની એવી કઈ સરળ પદ્ધતિઓ છે જેનાથી બાળકોને વિજ્ઞાન ભણવામાં રસ પડે, એ અંગેનું માર્ગદર્શન આજના આ સેમિનારમાં આપવામાં આવશે। લગભગ 350 ઉપરાંતના અમારા આખા ભરૂચના ગણિત વિજ્ઞાનના શિક્ષકો આ સેમિનારમાં ભાગ લેવા માટે આજે આવી પહોંચ્યા છે અને એ લોકો સાથે બેસીને અમારા પ્રોફેસર, અમારા ઇન્વાઇટી પ્રોફેસર કમલ નયન જોશીપુરા અને વિપુલભાઈ શાહ પાસેથી જાણશે કે ગણિત અને વિજ્ઞાન ભણાવવાની શું પદ્ધતિ હોઈ શકે।